કે અતિ લોભી પાપનું મૂળ છે? ડોક્ટર કક્ષાના વ્યક્તિ અથવા તો શિક્ષિત વ્યક્તિઓ પણ જો આવા છેતરપિંડી કરનાર લોકોની જાળમાં આવી જતા હોય તો સામાન્ય વ્યક્તિઓ માટે શું કહેવું? રાજકોટના એ યુવા તબીબ મહિલા ડોક્ટરે આપઘાત કરી લીધો, અરેરાટી વ્યાપી ગઈ. પોલીસે તપાસ આદરી તો એમાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આજે કોઈ અભણ વ્યક્તિ કે ગામડાના વ્યક્તિ સાથે જો છેતરપિંડી થાય તો એ સમજી શકાય એવી બાબત છે કે ભાઈ અજ્ઞાનતાના હિસાબે બની શકે. પરંતુ જે રીતે ડોક્ટર દંપતીને 5 લાખ રૂપિયામાં 1 કિલો સોનું આપવાની વાત કરીને જે રીતે છેતરવામાં આવ્યા છે અને આના આઘાતમાં જે મહિલા ડોક્ટરે ઇન્જેક્શન લઈને આપઘાત કરી લીધો છે એ સમાજમાં શિક્ષિત લોકો માટે ખાસ કરીને જાગૃત થવાનો આ આખો બનાવ રાજકોટમાં બન્યો છે. એક દર્દી આવે છે અને એ એકદમ ભોળપણમાં ડોક્ટરને ફસાવવા માટે કે ભાઈ અમે ખોદકામ કરીએ છીએ અને એમાંથી આવા જૂના પૌરાણિક સિક્કાઓ સોનાના નીકળ્યા છે, દાગીના નીકળ્યા છે અને અમે ગરીબ માણસો છીએ, મજૂર છીએ, જો આપને જોતા હોય તો અમે સસ્તામાં આપને આપી દઈએ. આવી લાલચમાં જ્યારે શિક્ષિત વ્યક્તિ ફસાય છે અને જે આખી સ્ટોરી બને છે એ સ્ટોરીના અવનવા વળાંક જાણતા પહેલા ઇવનિંગ પોસ્ટ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી અમે આપને આવા અવનવા બાબતોથી જાગૃત કરી શકીએ. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. રાજકોટનું એ મહિલા ના આપઘાતનો બનાવ, ડોક્ટર દંપતી પાસે જે રીતે અજાણ્યા મજૂર જેવા લાગતા માણસો આવીને આખી જાળ બિછાવે છે, ડોક્ટરને દવાખાને બોલાવે છે, તપાસ કરાવડાવે છે અને સાહેબ આ જુઓ સોનાનો સિક્કો છે કે દાગીના છે એ અમે ખોદકામ કરીએ છીએ, એમાં મળ્યા છે, અમારે આપી દેવા છે, આવી લાલચમાં ડોક્ટરને ફસાવે છે અને એક સોનાનો સિક્કો કે દાગીના જેવી વસ્તુ આપે છે કે જેથી કરીને ડોક્ટર જે છે એની તપાસ કરાવે છે. 18 કેરેટ શુદ્ધ સોનું છે. આવો રિપોર્ટ આપ્યા પછી ડોક્ટરને લાલચ જાગે છે. બીજા દિવસે એ વ્યક્તિ પાછા ડોક્ટરને ફોન કરે છે કે ભાઈ આ દાગીનાઓ અમારી પાસે છે, એ તમારે જોતા હોય તો અમે આપી દેવા માંગીએ છીએ. મહિલા ડોક્ટર અને એના પતિ પણ ડોક્ટર છે, બંને ચર્ચાઓ કરીને એવું નક્કી કર્યું કે ભાઈ આ દાગીના આપણે લઈ લેવા છે. એમણે 1 લાખ રૂપિયા હું તમને આપી દઉં, તમે મને દાગીના આપી દો. આનાકાની થાય છે અને 5 લાખમાં સોદો નક્કી થાય છે. ચીટર ગેંગની જાળમાં આબાદ ફસાયેલું આ ડોક્ટર દંપતી ચોટીલા 1 કિલો સોનું 5 લાખ રૂપિયામાં મળે છે એવું માનીને ચોટીલા જાય છે. ત્યાં જઈને આખી ગેંગે બિછાવેલી જાળમાં ફસાય છે. ફોન નંબર જે એમણે આપ્યો તો એમાં ફોન કરે છે. એ લોકો આ ડોક્ટરને બોલાવે છે. એક ચોટીલાની એક ગલીની અંદર એની ડિસ્કશન થાય છે, રૂપિયા લે છે અને જે કાંઈ સોનું બતાવ્યું હતું એ દાગીનાનું પોટલું ડોક્ટરને આપી દે છે. ડોક્ટર દંપતી હરખભેર 5 લાખ રૂપિયામાં 1 કિલો સોનું આપણને મળી ગયું છે એમ માનીને રાજકોટ પરત ફરે છે અને ફરી વખત જે દાગીના લાવ્યા છે એનું ચેકિંગ કરાવે છે. ચેકિંગ કરાવતાની સાથે જ નકલી દાગીનાઓ છે એવું જાણતા જ ડોક્ટર દંપતી ઉપર આભ તૂટી પડે છે અને ઘરે આવીને રોકકળ મચાવી મૂકે છે. જે નંબર ઉપરથી ફોન આવ્યો હતો એ લોકોનો સંપર્ક કરવા માટે ડોક્ટર પ્રયાસ કરે છે, પરંતુ એ નંબર રિસીવ થતો નથી. પરંતુ આ આપણી સાથે છેતરપિંડી થઈ છે આવું જે રીતે જાણતા જ
ડોક્ટર એન્જલ, મહિલા તબીબ કે જે રાજકોટની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નોકરી કરતા હતા, એ આઘાતમાં સરી પડ્યા અને એમણે જાતે જ એનેસ્થેસિયાનું ઇન્જેક્શન લઈ અને આપઘાત કરવાની કોશિશ કરી. 2 દિવસ સુધી લાગ લગાટ એમની સારવાર કરવામાં આવી, પરંતુ દમ તોડી દીધો. આ ઘટનાક્રમ વિશે ડોક્ટર જે સંચાલક હોસ્પિટલના જે હતા એ શું કહે છે, પહેલા તો એ સાંભળો. હોસ્પિટલ આપણે લગભગ છેલ્લા 2.5 વર્ષથી ચાલુ કરેલી છે. જ્યારથી આપણે હોસ્પિટલ ચાલુ કરી છે ત્યારથી જ આ તબીબ અમારી સાથે ક્લિનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને કોઈ પણ હોસ્પિટલના સ્ટાફ સાથે કે બીજા કોઈ ડોક્ટરો સાથે કોઈ અણબનાવ વગર એકદમ સમરસતાથી અહીંયા કામ કરતા હતા. અને 21 તારીખે એમણે જે આ એનેસ્થેટિક એજન્ટનું ઇન્જેક્શન લઈ અને સુસાઇડનો પ્રયાસ કરેલો છે તે હોસ્પિટલ માટે પણ ખૂબ દુઃખની વાત કહેવાય. હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી અમારી સાથે છે. અન્ય ઘણી બધી હોસ્પિટલમાંથી પણ એમને ઓફર આવતી હોય તેમ છતાં પણ રાજી ખુશીથી જ અમારી સાથે એ હતા અને અમારા દરેક સ્ટાફ સાથે પણ એકદમ સમરસતાથી પડી ગયા હતા. અને એના મધર ફાધર અને હસબન્ડના પણ છેલ્લા જે નિવેદન જે આપેલા છે એ પ્રમાણે પણ હોસ્પિટલ તરફથી તો એમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી. અંગત વાતો એ કોઈ શેર કરી હોય તો હું તમને જણાવી શકું. એની પૂરી ટ્રીટમેન્ટ પણ આપણે હોસ્પિટલમાં જ કરેલી છે. એકદમ સાલસ સ્વભાવના આ મહિલા તબીબ ડોક્ટર એન્જલ જે રીતે છેતરાયા અને એમના પગારની અને એમના પતિદેવ જે ડોક્ટર છે એમની આવકના 5 લાખ રૂપિયા જેવી આપણી સાથે છેતરપિંડી થઈ, એના દુઃખની અંદર એમણે જે ઇન્જેક્શન લીધું એ જીવલેણ નીવડ્યું અને એમનું મૃત્યુ થયું. સમગ્ર મામલો પ્રકાશમાં આવતાની સાથે પોલીસ હરકતમાં આવી અને જે રીતે ડોક્ટરે પોલીસમાં ફરિયાદ કરી કે ભાઈ અમારી સાથે આવું બન્યું હતું અને એના આઘાતમાં જ ડોક્ટર એન્જલે આપઘાત કરી લીધો છે. પોલીસે તાબડતોબ ચક્રો ગતિમાન કર્યા અને આવા ગુનાઓ આચરતી ગેંગની તપાસ શરૂ કરી અને 4 લોકોને ઝડપી પાડ્યા. વાંદરી ગેંગના કહેવાતા આ સભ્યોએ જે રીતે ચોટીલામાં, રાજકોટમાં અલગ અલગ જગ્યાએ આવા પ્રકારની મોડસ ઓપરેન્ડી વાપરીને છેતરપિંડી કરી હતી એનો પર્દાફાશ કરી નાખ્યો છે. આખા બનાવની જે કાંઈ જેને આપણે કહી શકાય ને કે ભાઈ શું નિષ્કર્ષ છે, તો નિષ્કર્ષ એ છે કે અતિ લોભી પાપનું મૂળ છે. ડોક્ટર કક્ષાના વ્યક્તિ અથવા તો શિક્ષિત વ્યક્તિઓ પણ જો આવા છેતરપિંડી કરનાર લોકોની જાળમાં આવી જતા હોય તો સામાન્ય વ્યક્તિઓ માટે શું કહેવું. આવો જ એક બનાવ જુનાગઢના એક શિક્ષક સાથે પણ બાવળા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બનેલો હતો કે જેમાં સોનાના સિક્કાઓ નીકળ્યા છે અને અમે તમને આપી શકીએ એમ છીએ, સસ્તા ભાવે આપવાના છે, 15 લાખથી વધુની છેતરપિંડી ત્યાં પણ બનાવ બનેલો છે. હવે મુદ્દો એ છે કે ડોક્ટર કક્ષાના આ દંપતી જેની સારી આવક હોવા છતાં 1 કિલો સોનું 5 લાખમાં કોઈ શું કામ આપી દે? મજૂર જેવો વેશ ધારણ કરનાર વ્યક્તિ શું આવા ગમાર હોઈ શકે ખરા? આવો એને વિચાર આવ્યો કેમ નહીં, એ પણ એક સવાલ છે. બીજી વાત, 5 લાખ જેવી નાની રકમ માટે ડોક્ટર કક્ષાના વ્યક્તિઓ આઘાતમાં સરી જાય અને આપઘાત કરી લે. આ કઈ એવી કરોડોની છેતરપિંડી તો એમની સાથે થઈ નહોતી કે જેમાં એમણે આપઘાત કરી લેવો પડે. એ પણ એક સવાલ છે. પોલીસે અત્યારે જે આરોપીઓને ઝડપ્યા છે એમની પૂછપરછ ચાલુ છે. મુદ્દો એ છે કે આજે તમે આવી લાલચમાં ફસાવશો શા માટે? કોઈ તમને એવું કહે કે હું તમને આ કામ કરો તો 50,000 આપી દઉં કે 50 લાખ આપી દઉં, તો તમને એવો વિચાર કેમ નથી આવતો કે કોઈ મને શું કામ આપી દે? આ પ્રકારના ભેજાબાજો, ચીટર ગેંગો સમાજમાં વ્યાપ્ત છે. સમાજે આની સામે જાગૃત બનવું પડશે અને જે રીતે આ ચીટર ગેંગના કારણે એક યુવાન મહિલા તબીબે આપઘાત કરી લેવો પડ્યો છે, એ હકીકત છે, એ
સમાજ માટે લાલ બત્તી સમાન છે. આપણે આશા રાખીએ કે આવા ચીટર ભેજાબાજો ગ્રામ્ય પંથક કે શહેરી પંથકમાં જ્યારે આવી લલચામણી લોભામણી ઓફરો લઈને છેતરવાનો પ્રયાસ કરે તો લોકોએ જાગૃત રહેવું જોઈએ અને તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરવી જોઈએ. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.